નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં રહેશો. તો મિત્રો, આજે હું તમને જે કહી રહ્યો છું, જે ખેડા પોલીસ જે ગ્રાઉન્ડ છે તેમની વિશે હું તમને મિત્રો આજે માહિતી આપવાનો છું. કેમ કે મિત્રો, હું આજે મારો જે તમને અનુભવ જે શેર કરવા જઈ રહ્યો છું. કેમ કે મિત્રો, હું ત્યાં રનિંગ માટે ગયો હતો તો કેવો મારો અનુભવ રહ્યો અને ત્યાં કેવી કેવી બધી સુવિધા છે. તો આ વિડીયો હું તમને તમામ માહિતી જણાવીશ કે ત્યાં રહેવાનું કેમ છે, કઈ રીતે જવાનું, ક્યાંથી જવાનું, બસનો ટાઈમ ટેબલ કેવું છે, ત્યાં રહેવા જમવાની સગવડ કેવી છે, ત્યાંનો સ્ટાફ કેવો છે અને ત્યાંનું ગ્રાઉન્ડ કેવું છે, કેટલા મીટરનું છે અને ત્યાં રહેવા જમવાની સુવિધા કેવી છે. અને ત્યાં મિત્રો જે હસમુખ પટેલે પણ જે ટ્વીટ કર્યું હતું કે ત્યાં હેડક્વાર્ટરમાં પણ રહેવાની સુવિધા છે, તેની વિશે મિત્રો તમને ઘણી બધી માહિતી આપવાનો છું. અને ત્યાં આજુબાજુમાં કેવી સુવિધા છે અને ત્યાંના લોકોનું કામ બધું કેવું છે. તો મિત્રો, જો તમે ઘણા બધા મિત્રો જે બસમાં આવતા હોય, જે સરકારી બસમાં આવતા હોય, તો તેમને જે બસ સ્ટેન્ડે ઉતરવું અને ત્યાંથી પછી કેટલું થાય છે, તો મિત્રો ત્યાં આપણે રિક્ષામાં જ જવું પડે. કેમ કે મિત્રો 2 થી 3 કિલોમીટર જેવું થાય છે. જો તમારે ચાલીને જવું હોય તો થોડોક ટાઈમ લાગે, પણ મિત્રો બને ત્યાં સુધી રિક્ષામાં જવાય. તેમનું કઈ ભાડું જાજુ છે નહીં, ફક્ત ને ફક્ત 10 રૂપિયા જે ટેક્સી વાળા લે છે. તો મિત્રો આપણે જે રિક્ષામાં જઈ શકાય ત્યાં. અને મિત્રો રિક્ષામાં જવા માટે પણ ઘણી બધી રિક્ષાઓ ત્યાં બસ સ્ટેન્ડની બહાર જે તમે નીકળો એટલે હોય છે. પરંતુ મિત્રો જમવામાં જે તમે રિક્ષામાં જે બસમાં ઉતરો અને તરત મિત્રો તમારે જે સાદું ભોજન તમારા માટે લેવું હોય, મિત્રો ત્યાં ફાસ્ટ ફૂડ તો ઘણું બધું મળી રહે છે. પણ જે બધા લોકો મિત્રો એમ સમજતા હોય કે આપણે સાદું ભોજન લઈએ, કેમ કે મિત્રો કાલે સવારે રનિંગ કરવાનું છે એટલે આપણે સાદું ભોજન લઈએ. પરંતુ મિત્રો સાદું ભોજન ત્યાં મળવાનું બહુ ઓછું હોય છે. એટલે જો બની શકે તો તમે સાથે લઈ જઈ શકો છો, અથવા તો તમારે બીજો કંઈ પણ નાસ્તો કરવો પડે એવું બની શકે છે. એટલા માટે મિત્રો ઘણા બધા મિત્રોને તમે પણ પૂછતા હશો કે ખેડામાં કેવી સુવિધા છે, કેવા ત્યાં લોકો છે. અને મિત્રો તમે ઘણા બધા વિડીયો પણ જોયા હોય અથવા ના જોયા હોય, અથવા તો તમે આજ જે મારો વિડીયો જોઈ રહ્યા છો, તો મિત્રો આ વિડીયોમાં તમને ઘણી બધી હું તમને માહિતી આપવાનો છું, જેથી તમારે પણ ઘણો બધો અનુભવ થશે. આ થવાનો જ છે તમારે પણ અનુભવ, તમે ત્યાં જશો ત્યારે. પણ મિત્રો જે અનુભવ હજી નથી થયો એ પહેલા તમને હું જે મારો અનુભવ બતાવું તો તમને પણ ખ્યાલ આવે કે ત્યાંનું જે નીતિ નિયમો પ્રમાણે ત્યાંનું બધું કેવું ચાલી રહ્યું છે. તો મિત્રો હું તમને હવે મારો અનુભવ કહેવું. તો મિત્રો હું અહીંથી જયારે સવારે ઘરેથી નીકળ્યો અને મિત્રો હું અહીંથી જે વાયા ઢસા બાજુ થઈને ગયો હતો. કેમ કે મિત્રો ભાવનગર વાળી બસો બધી ફૂલ હતી, તેમાં રિઝર્વેશન થઈ શકે તેમ નહોતું અને મારે જવાનું હતું બસમાં. અને કોઈ ગામમાંથી પણ સથવારો નહોતો, આજુબાજુના ગામમાંથી પણ કોઈનો કોન્ટેક્ટ નહોતો થયો. એટલા માટે જો કોઈ મિત્ર પણ સાથે નહોતા મારા ગામમાંથી, એટલે હું અહીંથી જે ઢસા ગયો ત્યાંથી રિઝર્વેશન કરાવેલું હતું. તો હું સવારે 5 વાગે જ અહીંથી ગામમાંથી નીકળી ગયો હતો અને ત્યાં ઢસા ગયો એટલે ત્યાં 10 વાગ્યાની બસ હતી. 10 વાગ્યાની બસ હતી અને જે દાહોદની બસ હતી, બગસરા દાહોદ, તેમાં હું ગયો અને ખેડા ઉતર્યો. જે બપોર થયા અને પછી જે 3:30 વાગે જે અમને ખેડા પોગાડ્યા, જે બસે અમને ખેડા પોગાડ્યા 3:30 વાગે. અને ત્યાંથી 3:30 વાગે બસ જે ખેડા પહોંચ્યા, ત્યારબાદ અમે જે બસ સ્ટેન્ડે ઉતર્યા અને ત્યારબાદ તો પેલા અમને ભૂખ લાગી હતી. કેમ કે મિત્રો 3:30 થઈ ગયા હતા અને બપોરે કઈ થોડો ઘણો નાસ્તો કર્યો હતો, પણ નાસ્તો કઈ ઝાઝો કરાય નહીં. એટલે પછી જ્યાં જમવાનું ગોત્યું પણ ક્યાંય એટલામાં મળ્યું નહીં સાદું જમવાનું. કેમ કે મિત્રો ફાસ્ટ ફૂડ તો ઘણું બધું મળી રહેતું હતું, પણ અમે ત્યાં જમવાનું અમારે નહોતું. એટલા માટે અમે સાદું ભોજન ગોતતા હતા, પણ ત્યાં ક્યાંય મળ્યું નહીં. છતાં પણ અમારે બબલા જે પપ્પુજી ને જે વેફર ને એવું બધું ખાવું પડ્યું, બિસ્કિટ ને એવું બધું. પછી ખાઈને પછી અમે ચલાવી લીધું બપોરનું. તો પછી અમે ત્યાંથી જમી લીધું એટલું થોડું. પછી અમે ગયા ગ્રાઉન્ડ પર જોયું, પણ ત્યાં તો બધે પાર્ટેશન લગાવેલા હતા અને ગ્રાઉન્ડ બધે ચારે બાજુ પેક હતું. મેં કાલે વિડીયો મૂક્યો હતો એમાં તમને મેં બતાવ્યું હતું. એટલા માટે મિત્રો ગ્રાઉન્ડ તો બધું પેક હતું, પણ અમે જે રોડે ગયા ત્યાં હેડક્વાર્ટર ગયા ત્યાં પણ બધું જોયું. પણ પછી અમે રહેવા જમવાની વ્યવસ્થા કરતા હતા. ચાલુ છે ને બંગદે. તો મિત્રો અમે જે રહેવા જમવાની જે સગવડ કરતા હતા ત્યાં મિત્રો તમે જે ગ્રાઉન્ડ પર ની આજુબાજુ જે રોડે જાઓ ત્યાં મિત્રો તમને ઘણા બધા લોકો જે આજુબાજુ રહેતા હોય, જે રૂમ ભાડે આપતા હોય, તે મિત્રો ઘણા બધા લોકો તમારી પાસે આવે કે મિત્રો તમારે રહેવા જમવાનું ક્યાં છે, કેમ છે, શું થઈ ગયું છે, રહેવા જમવાની સગવડ થઈ ગઈ છે કે નહીં, તો ચાલો અમે તમને બતાવીએ, કેમ તમે જોઈ લો. મિત્રો આવું ઘણા બધા જે લોકો તમને બતાવે, તો મિત્રો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને મિત્રો ત્યાં પોલીસ જે મથકમાં જે હેડક્વાર્ટર છે, જે પોલીસ મથકનું જે રાખેલું છે, ત્યાં પણ મિત્રો રહેવાની સુવિધા છે. ત્યાં જમવાની સુવિધા નથી. અને મિત્રો રહેવાની સુવિધા છે અને જમવાની સુવિધા છે, એક પણ કઈ રીતે છે તે તમને કહું. તો મિત્રો જે હેડક્વાર્ટરે જે પોલીસ દ્વારા જે
કરવામાં આવ્યું છે ત્યાં રહેવાની સુવિધા તો તમને મફત આપવામાં આવે છે. પરંતુ મિત્રો જો તમારે ત્યાં રાત્રિનું જમવાનું હોય તો મિત્રો ત્યાં તમારે કેવું પડે અને તમારે જે જમવાના જે 100 રૂપિયા અલગથી તેમનો ચાર્જ આપવો પડે. જે સ્વખર્ચે જ રહેશે તેના તરફથી નથી, જે પોતાના ખર્ચે તે 100 રૂપિયા આપવાના હોય છે. પરંતુ મિત્રો અમે એમાં નહોતા રહ્યા અને અમે મિત્રો જે કેમ કે મિત્રો અમારે પેલા બધા ભાઈબંધ હારે હતા બસમાં, એ બધા અલગ રૂમ રાખતા હતા તો એની સાથે હું વયો ગયો હતો. એટલા માટે અમે મિત્રો જે ગ્રાઉન્ડ છે એમની બાજુમાં જ એક્ઝેક્ટ રૂમ હતી, એકદમ ખૂણાની નજીકની રૂમ હતી, ત્યાં અમે રહ્યા હતા. બધા ભાઈબંધો થોડાક આજુબાજુના ગામના હતા, એટલે આજુબાજુના જિલ્લા આજુબાજુના હાવ આજુબાજુના તો હતા જ નહીં, પછી ભેગા થાય પણ પછી બધા ઓળખતા થાય એકાબીજા પૂછવી, એટલે તો એવું થયું મિત્રો. અને અમે ત્યાં રહ્યા મિત્રો. ત્યાં પણ જો 200 રૂપિયામાં ફક્ત તમને જે બધા કહેતા હોય કે હાલો અમે જમવા લઈ જઈએ, તમને રૂમ બતાવી, તો મિત્રો આપણે જોઈ આવવાનું, આપણે પસંદ આવે તો આપણે રહેવાનું. અને મિત્રો ત્યાં બધા એમ જ કે ફક્ત 200 રૂપિયામાં એક ટાઈમ તમને જમવાનું આપે અને સવારે ગરમ પાણી જોઈએ તો સવારે ગરમ પાણી, નાવા સ્નાન કરવા માટે અને રહેવા જમવાનું. અને એક દિવસનું મિત્રો ફક્ત 200 રૂપિયા તેનો ચાર્જ હતો. એટલે મિત્રો 100 રૂપિયા રહેવાના અને 100 રૂપિયા જમવાના, એ રીતનું હતું. તો મિત્રો તમે પણ જો બહાર ગામથી આવતા હોય ને તમારે પણ ઘણા બધા લોકોને એવું થતું છે કે ખેડામાં રહેવા જમવાનું કેવું છે, તો મિત્રો તમે ત્યાં જાઓ તો ત્યાં તમારે બધી વ્યવસ્થા થઈ શકે તેમ જ છે. પરંતુ બધા મિત્રોને ઘણાને એમ છે કે ત્યાં રહેવા જવાની વ્યવસ્થા નથી. પરંતુ મિત્રો આ રીતે છે જે મેં વાત કરી એમ. તો મિત્રો ત્યાં અમારે રહેવા અને જમવાની તો બધી સુવિધા થઈ ગઈ હતી. પછી મિત્રો જે સવારે ગ્રાઉન્ડે કેટલા વાગે જવાનું એ પણ ઘણાને મિત્રોને પ્રશ્ન હશે. તો મિત્રો અમે તો જે રાત્રે 3 વાગે તો જાગી ગયા હતા. પહેલા તો 3 વાગે જાગ્યા એટલે અમે 3:30 કમ્પ્લીટ થઈ ગયા અને 3:30 વાગે અમે ગ્રાઉન્ડ પર જતા રહ્યા હતા. પણ 3:30 વાગે હજી કઈ ત્યાં ખુલ્યું નહોતું અને 3:30 વાગે અમે ત્યાં પહોંચી ગયા. ઘણા બધા મિત્રો આવી ગયા હતા, પણ જે સ્ટાફ બધો જે 4 વાગે 4:15 એમ બધા આવતા હતા, જે 4:30 એમ અમુક સ્ટાફ થોડો આવતો હતો સ્ટાફ. અને સ્ટાફ આવતા રહ્યા એમ મિત્રો ગ્રાઉન્ડ પર ઘણી ભીડ પણ થતી રહી. જે બધા વાલીઓ આવે, મિત્રો આવે, જે આજુબાજુના ગામ જે પોતાના વાહન લઈને આવે એ પણ ઘણા રાત્રે આવતા હોય, જે પર્સનલ વાહન લઈને આવતા હોય તે ઘણા બધા મિત્રો ત્યારે જ બધા ભેગા થઈ જતા હોય છે. એટલા માટે અમે ગ્રાઉન્ડ પર 3:30 વાગે પહોંચી ગયા હતા અને મિત્રો બધાને લાઈનમાં 200 ની લાઈનમાં એમ બેહાડતા હતા. પછી મિત્રો જે પેલા તો બધાને જે સૂચના આપવામાં આવે કે તમારો જે કોલ લેટર છે તે અને જે તમારે જે સરકાર માન્ય જે આઈડી પ્રૂફ કાર્ડ જે તમારે સાથે લઈ જવાનું હોય, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, કોઈ પણ જે તમારે સરકાર માન્ય જે તમારે પ્રૂફ જે સાથે લઈ જવાનું, જે કોલ લેટર અને જે આધાર કાર્ડ જે આપણે સાથે લઈ જવાનું હોય તે ફક્ત ને ફક્ત 2 વસ્તુ જ આપણે સાથે લઈ જવાની. અને મિત્રો જે તમને પેલા સ્વેટર જે આપણે પહેરેલા હોય તે તમને અંદર લઈ જવા દેતા હતા, પરંતુ જે રનિંગ કરતી વખતે તે અલાઉ નહોતું. અને જે સ્વેટર ને એવું બધું પહેર્યું હોય ત્યાં બધો ઢગલો કરાવી રાખવાનો, એક બધું ઢગલો કરાવતા હતા. એટલા માટે મિત્રો જે પેલા પ્રોસેસ કરાવી આ બધી અને ત્યાં ચેકિંગ આપણું કરે, બધું કોલેટર ને એવું જોવે કે જે એજ તારીખ છે મિત્રો. કેમ કે ઘણા મિત્રોને ત્યાં એવું પણ કહેતા હતા જે ખેડા નડિયાદ છે તે પણ ઘણા મિત્રો જે નડિયાદ ગ્રાઉન્ડ હોય તે પણ અહીંયા 2-3 લોકો આવી ગયા હતા અને એવું એમને થયું હતું. તો એટલા માટે તે પણ ઘણી બધી સૂચનાઓ આપતા હોય છે કે કઈ રીતનું તમારે અહીંયા આવવાનું, કઈ રીતનું દોડવાનું, ઘણી બધી માહિતી આપતા હોય છે. તે પણ તમને આગળ જણાવું. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે કે મારો જે અનુભવ કહી રહ્યો છું તે કેવો છે. તો મિત્રો અમે ત્યાં અંદર એન્ટ્રી કરી અને ત્યાં અમને બધાને 6 નંબર પણ આપી દીધા. પછી 6 નંબર પહેરી લીધા અને મિત્રો આપણે જો જે પગે જે સીપ લગાવે તે મિત્રો સીપ લગાવવા પહેલા જ આપણે જે ટોયલેટ જવું હોય, જે બાથરૂમ જવું હોય તે બધું પહેલા આપણે ક્રિયા કરી નાખવાની હોય છે. ત્યાં બાજુમાં જ હોય. જે સીપ બાંધ્યા પછી આપણે ક્યાંય તે બહાર જવા દેતા નથી. તમારે પછી પાણી પીવાય ક્યાંય જવાનું નથી એવું તે કહે છે. ત્યાંથી પછી આપણે જે એ જ્યાં બેહારે ત્યાં જ આપણે બેસવાનું એવું બધું હોય છે મિત્રો. પછી આપણે જે વેરિફિકેશન માટે લઈ જાય, વેરિફિકેશન થઈ જાય, જે સીપ નંબર આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય, બાયોમેટ્રિક થઈ જાય, જે ફિંગર લે આપણી, પછી આપણું બધું ઘણું બધું કન્ફર્મેશન કરી નાખે. પછી આપણે જે નંબર પ્રમાણે બેસાડી દે. 1 થી તે 200 સુધીની લાઈન કરાવતા હતા. 200 સુધીની લાઈન કરાવે પછી બધાને એક સાથે 200 જણાને દોડાવતા હતા. એટલા માટે 200 ની બેન્ચ કરાવતા હતા. એટલા માટે પછી તમારે જો રાઉન્ડ ગણવા માટે તમારે રિંગ પણ લેવું હોય તો તે પણ સુવિધા તે હતી, તે પણ તમે લઈ શકો છો. પણ ઘણા મિત્રો લેતા હતા અને ઘણા મિત્રો નહોતા પણ લેતા. એ તમારા પર આધાર રાખે છે કે તમારે કઈ રીતે રાઉન્ડ કાઉન્ટ કરવા. એટલા માટે મિત્રો એવું હતું. અને પછી 200 ની જે ટુકડી કરાવી નાખી. પછી બધાને જે મફલર પણ કઢાઈ નાખવાના.
એ આપણે જે પહેરેલું હોય કઈ પણ નહીં રાખવાનું, બધું જ ત્યાં કાઢી નાખવાનું. ફક્ત ને ફક્ત તમારે કોલ લેટર અને જે આઈડી કાર્ડ પ્રૂફ જે રાખ્યું હોય તે જ આપણે સાથે લઈ જવાનું. રનિંગ કરતી વખત પણ આપણે તે સાથે જ રાખવાનું. અને આપણે જે પહેરેલું હોય તે ત્યાં સ્વેટર ને એવું બધું એક જગ્યાએ ઢગલો કરાવી નાખે, પછી આપણે ગ્રાઉન્ડ પર લઈ જાય. ત્યાં મિત્રો ઘણો બધો તમને જુસ્સો પણ વધારી દે કે તમને દોડવાનું મન થતું હોય. થયું નહીં ભાઈ? પછી મિત્રો જે બધા જ મિત્રો જે 200 સુધીના જે લોકો હોય, 1 થી 200 નંબર તમને ચેસ નંબર પહેરાવી દીધા હોય, તેમને મિત્રો બધાને જે પહેલી બેન્ચ હોય તેમને, હું પહેલી બેન્ચમાં હતો એટલે હું તમને પહેલી બેન્ચ નું કહું છું. જે પહેલી બેન્ચ મારે 5 ને 20 મિનિટે જે ચાલુ થઈ ગયું હતું, રનિંગ સ્ટાર્ટ કરી દીધું હતું 5 ને 20 મિનિટે, જે સવારના 5 ને 20. મિત્રો પવન કઈ જોરદાર હતો, ઠંડો ઠંડો પવન પણ વાતો હતો ને સ્વેટર ને એવું બધું કઢાવી નાખ્યું હતું. મિત્રો ઘણા લોકો સ્વેટર પહેરતા હોય છે પણ આપણે કઈ સ્વેટર પહેરવાનું હતું નહીં, એટલે કઈ વાંધો હતો નહીં. અને મિત્રો જો તમારે જે બૂટ કે એવું કઈ પહેરેલું હોય તો તમારે વાંધો નહીં, અને જે પહેર્યા વગર દોડતા હોય એમને પણ કઈ વાંધો નથી આવતો, કેમ કે મિત્રો ગ્રાઉન્ડ 1 નંબરનું હતું મિત્રો. કેમ કે મિત્રો તમને એમ લાગે કે આરસીસી રોડ છે કે એકદમ સારું ગ્રાઉન્ડ હતું, કઈ પણ આમ તમને એમ લાગે કે ખાડા ખડિયા છે, ધૂળ છે, એવું કચ્છું જ નતું અને પાણી સાટેલું હતું. આમ મસ્તનું ગ્રાઉન્ડ હતું, ભીનું ભીનું, આમ તમને મજા જ આવે દોડવાની. જેમને જ્યાં તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યાં તમારે ટાઈમ વધી જતો હોય, એની કરતા અહીંયા તમારે ટાઈમ ઘટે 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 ને ઘટે એવું 100%. કેમ કે મિત્રો મારે એવું થયું છે, જ્યાં હું અહીંયા પ્રેક્ટિસ કરતો હતો અને ત્યાં મારે મિત્રો ઘણો ટાઈમ ઘટ્યો છે, એટલા માટે હું તમને કહું છું. એટલે અમને ત્યાં દોડવા માટે ઉભા રાખી દીધા. પછી મિત્રો ત્યાં તમને ત્યાંથી જ બધા કે તમે આ રીતનું કરો, જે ત્યાં વોર્મઅપ કરવાનું કે તમે એક્સરસાઇઝ બધી ચાલુ રાખો, એટલે તમારું શરીર એટલા માટે ગરમ થઈ જાય ને તમારે રનિંગ કરતી વખતે કઈ તકલીફ ના પડે. એટલે મિત્રો જે 5 ને 20 મિનિટે એક્ઝેક્ટ રનિંગ ચાલુ કર્યું હતું. પછી ત્યાં 13 રાઉન્ડ મારવાના હતા, એટલે બધા રાઉન્ડ મારવાના ચાલુ કરી દીધા. જે રાઉન્ડ મારતા હતા ત્યારે મિત્રો ઘણા લોકોને ઘણા બધાને તકલીફ પડી. મિત્રો એક મિત્ર તો મિત્રો એમ્બ્યુલન્સમાં પણ એને લઈ જવો પડ્યો, કેમ કે મિત્રો એને 11 રાઉન્ડ મારી દીધા અને 12મો રાઉન્ડ ચાલુ હતો એવું ત્યાં વાતચીત કરતા હતા અને એ પડી ગયો. પછી એને મિત્રો તાત્કાલિક જે ત્યાંથી એમ્બ્યુલન્સના જે હોસ્પિટલનો સ્ટાફ હતો ત્યાં એને એમ્બ્યુલન્સમાં નાખીને લઈ ગયા. પછી એને કંઈક સારવાર કરી છે, એ ભગવાન એને ઠીક રાખે. તો મિત્રો એવું કર્યું અને ત્યાં 13 રાઉન્ડ પૂરા કર્યા. અને મિત્રો તમને દોડતી વખતે ઘણો બધો જુસ્સો વધારી દે, તમને દોડતા હોય ત્યાંનો સ્ટાફ. અને મિત્રો ત્યાં તો આમ જો જોરદાર ગીત પણ વાગતા હોય, તમને આમ જુસ્સો આવી જાય કે હાલો આપણે દોડી જ નાખવું છે. તો મિત્રો ત્યાં ગ્રાઉન્ડમાં જે 13 રાઉન્ડ મારવાના હતા તે તો બધા રનિંગ કરતા જ હતા. અને ત્યાં ગ્રાઉન્ડ ઘણા બધા લોકોએ 20, 22, 25 માં ઘણા બધા લોકોએ જે પેલી બેન્ચ હતી તેમાં 200 નું જે બેન્ચ હતું પેલું, અને તેમાં 105 વ્યક્તિ જે પાસ થયા હતા અને 95 લોકો જે ફેલ થયા હતા. એમાં મિત્રો 105 વ્યક્તિ પાસ થયા હતા જે પહેલા ગ્રાઉન્ડમાં જે પહેલું બેન્ચ હતી એમાં. ત્યાં ફક્ત મિત્રો જે દરરોજ એવું કે છે કે 1500 લોકોને બોલાવવામાં આવે છે, પરંતુ મિત્રો અહીંયા જે ખેડામાં જે હું જયારે ગયો હતો ત્યારે ફક્ત ને ફક્ત 3 બેન્ચ જ થઈ હતી, ચોથી બેન્ચ નહોતી થઈ. કેમ કે મિત્રો 600 જેટલા છોકરાઓ હતા, 600 છોકરાઓમાં તો 3 બેન્ચ થઈ જાય, 200 200 એટલા માટે મિત્રો 3 બેન્ચ થઈ હતી. અને બીજી બેન્ચમાં મિત્રો 85 જેટલા પાસ થયા હતા ત્યાં કહેતા હતા. અને ત્રીજી બેન્ચ ની તો મિત્રો મને ખબર નથી, કેમ કે હું ત્યાં તો બહાર નીકળી ગયો હતો. જે ત્રીજી બેન્ચ નું કહેતા હતા તેમાં તો મને ખ્યાલ નથી કે કેટલા પાસ થયા હતા, એટલા માટે એ તો હું તમને ના કહી શકું. પરંતુ 2 બેન્ચ ની તો મને ખબર છે કે એટલા પાસ થયા હતા. મિત્રો તમે જે રનિંગ પૂરું કરી નાખો એટલે મિત્રો ત્યાં રનિંગ કરતી વખતે તમને ઘણો બધો જુસ્સો વધારી દેશે. તમે દોડવા જાવ એટલે તમને જરૂર ખબર પડી જશે કે તમને આમ કેમ કે હોસલો બુલંદ રાખો, પગમાં તાકાત રાખો, તમે દોડતા રહો, થોડુંક છે મિત્રો, દોડતા રહો. ઘણું બધું તમને આમ તમારા શબ્દો એવો બોલે કે તમારે આમ દોડી જ જવું છે, તમારે પ્રિન્ટ જ લાગી જાય આમ. પછી મિત્રો બધા મિત્રોને જે રનિંગ પૂરું થઈ જાય પછી જે તમને પગમાં ચીપ બાંધી હોય તે ચીપ તે ત્યાં કાઢી નાખે અને પછી તમને એક બાજુ જે પટ્ટામાં બેસાડે. પછી ત્યાં તમને કેટલા મિનિટમાં પૂરું કર્યું કે એટલે કેટલા પાસ ને કેટલા ન પાસ ને તમને રિઝલ્ટ આપી દે. પેલા મિત્રો બધાના નંબર બોલે, જે પાસ થયા હોય એમના નંબર બોલે, એટલે એમના બધાને ચીપ વેરિફિકેશન નો જે સિક્કો અને જે પેટી જે પાસ કર્યા હોય એમનો જે સિક્કો મારી દે. અને પછી જે ફેલ થયા હોય એમને બોલાવે અને એમને સિક્કો મારી દે. એમને જે ક્વોલિફાઈડ થયા હોય ને ડિસક્વોલિફાઈડ થયા હોય એમને બંનેને સિક્કો મારી દે. પછી મિત્રો જે પાસ થયેલા હોય એમને જે છાતી, વજન, ઊંચાઈ ત્યાં એમના બોલાવે. એમને મિત્રો ત્યાં કહેતા હતા કે
જે ઊંચાઈ ને એમાં માપતા ત્યાં સામાન્ય રીતે બધું હતું, કંઈ પણ હતું નહીં. અને તમારે પણ ત્યાં અપીલ કર્યું હોય કે મારે આટલી સાચી છે, એટલી કેમ થઈ, એટલી કેમ થઈ, તો પણ તમને ફરી વખત પણ માપવા દેતા હતા. ત્યાં બાજુમાં જ હતું, ત્યાં પણ બધા કહેતા હતા કે ફરી વખત માપવું હોય તો માપી શકાય છે. કોઈને એવું થયું હોય તો, પરંતુ મિત્રો એવા ઓછા લોકો નીકળતા હોય છે કે ફરી વખત અપીલ કરતા હોય છે. ત્યાં મિત્રો જે પાસ થયેલા હોય એમને બધું પૂરું કરીને એમને પણ પછી બહાર કરી નાખે, અને જે નપાસ થયા હોય એમને પણ તે પહેલા જ બહાર કાઢી નાખે, એને કઈ સાતી વજન ઊંચાઈમાં કઈ લઈ જાય નહીં. તો મિત્રો આ રીતનું ગ્રાઉન્ડ હતું. અને મિત્રો જો તમારે પણ ત્યાં ખેડા જવાનું હોય તો મિત્રો તમારે પણ કઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મિત્રો આવી જ માહિતી તમારે બીજા પણ કોઈ પણ ગ્રાઉન્ડની જોતી હોય તો તે મને કોમેન્ટમાં જણાવજો. તેમની પણ હું તમને ગ્રાઉન્ડની માહિતી આપીશ, જે મારા બીજા મિત્રો ગયા હોય તેમની પાસેથી લઈને તમને જરૂર માહિતી આપીશ. તો મિત્રો જો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારું નામ છે મકવાણા જયદીપ. તો મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને જે ખેડા ગ્રાઉન્ડ પર જવાના છે તે લોકોને શેર જરૂરથી કરજો. તો બધા મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.